ધોરણ 11 સામાન્ય પ્રવાહ વિષય સંસ્કૃત વિષય પદ્ય નંબર 1 વેદાંતમ સમજીશું। સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ કે વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકાલયોમાં પ્રાચીન ગ્રંથ વેદ છે। ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વેદને अपौरुषीय માનવામાં આવે છે। અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણ એટલે કે દર્શન થયું અને તે રીતે વેદનો આવિર્ભાવ થયેલો છે। આ વેદોમાં સમસ્ત માનવ સમાજ માટે ઉપયોગી થઈ શકે તેવા વિધિ અને નિષેધોનો ઉપદેશ આપવામાં આવે છે। આવા કાર્યો કરવા જોઈએ એવી આજ્ઞા અને નિષેધ એટલે કે આવા કાર્યો ન થવા જોઈએ એવી આજ્ઞા। આ ઉપરાંત વિધિ નિષેધનું સક્ષમ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટેની કેટલીક પ્રાર્થનાઓ વેદાંતમાં આપવામાં આવી છે। ભાવપૂર્ણ પદાવલી ધરાવતી આ પ્રાર્થનાઓ માનવની આત્મિક શક્તિને વધારે છે। આ પદ્યની અંદર ક્રમશઃ પ્રાર્થના, સંજ્ઞાન, સંકલ્પ અને ઉદ્ઘોષ એવા શીર્ષક હેઠળ 5 વેદ મંત્રોનો સંગ્રહ છે। પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલા 2 મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાર્થના છે। સંજ્ઞાન એવા શીર્ષકથી આપવામાં આવેલા મંત્રમાં સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ કરવામાં આવ્યો છે। સંકલ્પ એવા શીર્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે। જ્યારે ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા છેલ્લા મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષણા છે। આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ સમગ્ર માનવ સમાજને આવરી લે છે। એમાં લિંગ, વય કે જાતિ, દેશનો ભેદ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી। તો મિત્રો હવે આપણે શ્લોકને સમજીશું। તો પહેલું જે શીર્ષક છે તો એ શું છે? પ્રાર્થના। શું છે? પ્રાર્થના। અભયમ મિત્રાદભયમ જ્ઞાતાદભયમ પરોક્ષાતમ અભયમ નત્કમ અભયમ દીવાન સર્વા મિત્રમ ભવતુ। તો પ્રાર્થના શીર્ષક હેઠળ જે શ્લોક છે તે અભયમ મિત્રાદભયમ જ્ઞાતાદભયમ પરોક્ષાત અભયમ નકત્મજાભયમ દિવાનઃ સર્વ આસામઃ મિત્રમ ભવતુ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને સમજીએ। અભયમ એટલે શું? અભયમ ભય રહિત। અભયમ यानी कि ભય રહિત જે અવસ્થા છે તે। અમિત્રાત એટલે શત્રુ તરફથી।
જે જાણેલું છે તે પરોક્ષાત જે નજરે પડતું નથી તેનાથી નક્તમ રાત્રે દીવા એટલે દિવસે અસ્માન એટલે શું છે કે અમને બધાને સર્વા આસાહ બધી દિશાઓ ભવતુ ભવતુ થાવ એટલે આપણે શબ્દને સમજ્યા કે અભય એટલે કે ભય રહિત અવસ્થા, અમિત્રા એટલે શત્રુ તરફથી, જ્ઞાતા જે જાણેલું છે તે, પરોક્ષાત એટલે જે નજરે પડતું નથી તે નથી, નક્તમ એટલે કે રાત્રે, દીવા એટલે દિવસે, ન અસ્માન એટલે અમને બધાને, સર્વા આસાહ બધી દિશાઓ, ભવતુ એટલે કે થાવ. હે અગ્નિદેવ અમને મિત્ર તરફથી અભય, અભય એટલે આપણે એનો શબ્દાર્થ સમજ્યા કે ભય રહિત અવસ્થા, શત્રુ તરફથી અભય, જાણેલી બાબતથી અભય, જે નજરે પડતું નથી તેનાથી અભય, રાત્રે અભય અને દિવસે પરંતુ અભય પ્રાપ્ત થાવ, સર્વ દિશાઓ મારી મિત્ર થાવ. એટલે એ આપણે સમજ્યા કે જે અગ્નિદેવ છે, અગ્નિદેવને કહેવામાં આવ્યું છે કે હે અગ્નિદેવ અમને મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જાણેલી બાબતોથી અભય, જે નજરે પડતું નથી તેનાથી અભય, રાત્રે અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાવ, સર્વ દિશાઓ મારી મિત્ર થાવ. પ્રાર્થના શીર્ષક હેઠળ જે બીજો શ્લોક છે એને આપણે સમજીએ. અગ્નિ નય સુપથા રાય અસ્માન વિશ્વાની દેવ વાયુનાની વિદ્વાન પુરાણ પરિષ્ઠાંતે નમઃ ઉક્તિ વિધિનો. આ જે શ્લોક છે અગ્નિ નય સુપથા રાય અસ્માન વિશ્વાની દેવ વાયુનાની વિદ્વાન યુયોદ્ધ સ્મજ્જુનો પુરાણ નમઃ બહિષ્ઠાનો નમઃ ઉક્તિ વિધેમ. આ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. હવે આપણે આને શબ્દો સમજીએ. અસ્માન એટલે અમને, અસ્માન એટલે અમને, વિશ્વાની વાયુનાની, વિશ્વાની વાયુનાની
એટલે કે બધા વિવિધ પ્રકારના જ્ઞાન વિદ્વાન એટલે કે જાણકાર રાય એટલે કે ધનની માટે સુકથા સારા માર્ગ ઉપરથી નય એટલે કે તું લઈ જા ગુહુરાણ એનો એટલે કે કુટિલ યોધિક એટલે કે દૂર કરો એવું કહેવાય છે કે હે અગ્નિદેવ અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે અમને લઈ જાઓ અમારાથી જે કુટિલ બંધનકારી એવું પાપ થયેલું હોય તે અમને દૂર કરો તમારા ઘણા બધા વિસ્તૃત કથનને એટલે કે વચનને અમે નમન કરીએ છીએ।